નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત હડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિતમાં 3 નંબરનું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો સ્વાધ્યાય 3.2 નો આપણે પ્રશ્ન નંબર 1 થી 2 જોઈ ગયા છીએ. હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 3. એમાં પેટા પ્રશ્ન 6 છે. એમાં પહેલો પ્રશ્ન કે બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યા શોધો. હવે આજે આપણે જે દાખલા જોવાના છે બધા કોને, તો કે આદેશની રીતે જોવાના છે. કોની રીતે જોવાના છે? આદેશની રીતે દાખલા આપણે જોવાના છે. ચાલો જોઈએ. પહેલા તો આપણે સમીકરણ બનાવવા પડશે, બરાબર. આપણે જોઈએ ને તો આ કૂટ પ્રશ્ન પણ આને કહેવાય કે કૂટ પ્રશ્ન એટલે કે આપણે શબ્દમાં આપેલું હોય એને આપણે સમીકરણમાં ફેરવવાનું છે. શું કીધું? બે સંખ્યાનો તફાવત. તો આપણે અહીંયા લઈ લઈએ, ધારો કે એક સંખ્યા x છે અને બીજી સંખ્યા y છે. આપણે ધારી લીધું કે એક સંખ્યા x છે અને બીજી y છે. હવે એનો તફાવત એટલે શું કરવાનું કે એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરવાની. તો માની લો કે હું બાદ કરું કે x y, એટલે કે એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરું તો જવાબ મને મળે છે 26, બરાબર. હું આને સમીકરણ નંબર 1 આપી દઉં, બરાબર. હવે ધ્યાન આપજો, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એટલે આવું જ્યારે હોય ને ત્યારે સંખ્યાઓને સરખાવવાની હોય છે. શું હોય છે? સંખ્યાને સરખાવવાની. તો હું અહીંયા ધ્યાન આપું, સંખ્યાને સરખાવું, x અને y આ બે સરખાવી મેં, બરાબર. તો મારે અહીંયા જો ધ્યાન આપજો, મારે અહીંયા વચ્ચે બરાબરની નિશાની મૂકવાની હોય સરખાવવા માટે, બરાબર. હવે શું કીધું? એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, એટલે કે આ સંખ્યા એ આમના કરતા આ કેટલા ગણી છે? 3 ગણી છે. તો મારે ગુણાકાર કરવાનો કોની સાથે હોય? તો કે y સાથે હોય. કેટલા સાથે? y સાથે. કેટલા વડે ગુણવાના? 3 વડે, બરાબર. આને સમીકરણ નંબર આપો 2. હવે સર તમે અહીંયા 3 આ 3 ગણી છે તો આને કેમ 3 વડે ગુણ્યા? તો હવે ધ્યાન આપો, આપણે બરાબર ક્યારે મૂકી શકાય? બંને બાજુ સરખી હોય ત્યારે. હું એમ કહું કે મારું વજન 60 કિલો છે અને તમારું વજન 20 કિલો છે, બરાબર. તો તમારા વજન કરતા તમારું વજન કેટલું છે? 20 કિલો અને મારું કેટલું છે? 60 કિલો. હું એમ કહું તમારા વજન કરતા મારું વજન 3 ગણું છે, મારું વજન 3 ગણું છે. પણ મારે અહીંયા જો બરાબરની નિશાની વચ્ચે મૂકવી હોય તો મારે તમારા વજનને મારે કેટલા વડે ગુણવો પડે? 3 વડે. તો જ બંને બાજુ સંતુલિત થાય ને. 20 તેરી 60 ને અહીંયા મારું ઓલરેડી 60 છે એમ, બરાબર. એટલા માટે મારે જે હોય ને 3 ગણું એને વિરુદ્ધ વાળાને શું આપવાનું? નિશાની. આપણે જે કઈ ગુણાકારમાં હોય એની એ સંખ્યા અમને આપવાની. એટલે y ને 3 વડે આપણે ગુણી નાખ્યું. હવે જો મને x ની કિંમત છે. x ની કિંમત કેટલી છે? તો 3y. હું એમ લખું x બરાબર x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, બરાબર. સમીકરણ x ની કિંમત છે, x ની કિંમત સમીકરણ 1 માં મૂકવાનું છે. ચાલો મૂકીએ. ધ્યાન આપો, x બરાબર હવે હું કેટલા લખીશ? તો કે 3y. 3y માઈનસ y બરાબર 26, બરાબર. 3y માંથી 1y બાદ કરો તો વધશે કેટલા? તો કે 2y વધે. 2y બરાબર કેટલા થાય? તો કે 26. બે ગુણાકાર, પેલી બાદ જાય તો ભાગાકાર, બરાબર. તો y બરાબર 26 ભાગ્યા 2, તો y બરાબર કેટલા આવશે? 13 આવે. કેટલા આવે? 13. તો x મને y ની કિંમત મળી ગઈ. હવે મારે x ની કિંમત મેળવવાની છે. તો હવે હું શું કરીશ? y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. એટલે હું અહીં લખીશ કે y બરાબર 13. અહીં y બરાબર 13 સમીકરણ 2 માં મૂકતા, બરાબર. ચલો હવે મૂકીએ છીએ 2 માં, બરાબર. x બરાબર 3 ગુણ્યા y, 3y, બરાબર. એટલે 3 ગુણ્યા y, y એટલે કેટલા છે? 13. 13 તેરી 39, બરાબર. તો મને x ની કિંમત કેટલી મળે? 39 મળે, બરાબર. તો મને x અને y ની કિંમત મળી જાય છે, બરાબર. આવી જ રીતે આપણે બીજા દાખલા પણ આપણે કરવાના છે. જો તમને પહેલો દાખલો સરળતાથી સમજાઈ ગયો હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.
હવે જોઈએ દાખલા નંબર 2 કે બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 વધારે છે. તો અહીં લખું ધારો કે મોટો ખૂણો x છે અને નાનો ખૂણો y છે. આવો આપણે ધારી લીધું. બરાબર. હવે શું કીધું કે મોટા ખૂણામાંથી મોટો ખૂણો છે નાના ખૂણા કરતા કેટલો છે 18 વધારે. એટલે એનો મતલબ એવો થયો ને કે મોટા ખૂણામાંથી હું જો નાનો ખૂણો બાદ કરું તો મને 18 મળે. બરાબર. તો હું અહીં આવી રીતે લખી શકું. તેથી મોટા ખૂણામાંથી એટલે મોટો ખૂણો x એમાંથી હું નાનો ખૂણો બાદ કરું તો મને જવાબ મળે 18 મળે. કેટલો મળે? 18. આને સમીકરણ નંબર 1 આપો. હવે આ ખૂણા જે બે ખૂણા છે ને પૂરક કોણના ખૂણા છે. બરાબર. તો પૂરક કોણનું આપણે નિયમ શું છે કે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તો એને પૂરક કોણ કહેવાય. બરાબર. તો બે ખૂણાના માપ, બે ખૂણા કયા? એક નાનો અને મોટો. બરાબર. અહીંયા લખું અહીં x y બરાબર 180 અંશ. સમીકરણ નંબર 2. શા માટે? તો કે પૂરક કોણની જોડ. પૂરક કોણના ખૂણાના માપનો સરવાળો બરાબર કેટલા થાય? 180 અંશ. એટલા માટે આપણે અહીંયા લખી નાખ્યું. બરાબર. હવે આપણે શું કરશું તો કે આપણે આદેશની રીતે જોવાથી આપણે કોઈ એક ચલને આપણે કર્તા બનાવવાનો છે. તો હું કયા ચલને કર્તા બનાવીશ તો કે માઈનસ વાળો પદ છે ને એને માઈનસ વાળું છે બરાબરની પેલી બાજુ મોકલી એને પ્લસ કરી દઈશ. એટલે આમ થાય. તેથી x બરાબર 18 y આને સમીકરણ નંબર આપો 3. બરાબર. હવે હું શું કરીશ સમીકરણ જેમાંથી આપણે x ને કરતા કર્યો જેમાં x ની કિંમત મેળવી એની સિવાયનું સમીકરણ એટલે સમીકરણ નંબર 2 એમાં સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા અહીં લખું સમીકરણ 2 માં સમીકરણ 3 ની કિંમત મૂકતા. ચલો મૂકીએ હવે. બરાબર. તો જો ધ્યાન આપજો x બરાબર હવે હું કેટલા લખીશ તો કે 18 y અને પ્લસ પાછા અને y એમના એમ બરાબર કેટલા થાય તો કે 180 અંશ. 18 પ્લસ છે બરાબરની પેલી બાજુ જશે તો માઈનસ y ને y બે વખત છે એટલે કેટલા y થશે 2y બરાબર 180 અંશ માઈનસ 18 બરાબર. તો જો 2y બરાબર 180 માંથી 18 બાદ કરો એટલે કેટલા વધે 162. કેટલા વધશે 162. હવે y બરાબર બે ગુણાકાર હતા પેલી બાજુ ગયા તો ભાગાકાર એટલે 162 ભાગ્યા 2. તેથી y બરાબર કેટલા મળશે તો કે 81 મળે. y ની કિંમત કેટલી મળે તમને 81 મળે. હવે પછી મારે y ની કિંમત છે કેમાં મૂકવાની છે તો કે સમીકરણ 3 માં. y ની કિંમત કેમાં મૂકવાની છે સમીકરણ 3 માં. હું અહીંયા લખું y બરાબર 81 સમીકરણ 3 માં મૂકતા. ચાલો આપણે 3 માં મૂકીએ. 3 નંબરનું સમીકરણ શું છે તો કે x પ્લસ તેથી x બરાબર 18 પ્લસ y બરાબર કેટલા મળેલા છે આપણને 81 બરાબર 81 પ્લસ 18 એટલે કેટલા મળે 99. તો x બરાબર આપણને કેટલી કિંમત મળી ગઈ 99 અંશ મળે. બરાબર. આ કેટલા અંશનો ખૂણો 99 અંશનો અને આ કેટલા અંશનો ખૂણો 81 અંશનો. બરાબર. તો અહીંયા તમારા બે દાખલા પૂરા થાય છે. ફરી એકવાર જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. ચાલો હવે દાખલા નંબર 3 ની અંદર શું કે ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા કેટલા રૂપિયામાં ખરીદે છે 3800 રૂપિયામાં ખરીદ્યા અને તે જ કિંમતના પાછા 3 બેટ અને 5 દડા કેટલા રૂપિયામાં ખરીદે છે 1750 રૂપિયામાં ખરીદે છે. તો એમ કહે છે એક બેટ અને એક બોલની કિંમત શોધો. તો અહીંયા ધારી લઈએ ધારો કે
ધારો કે એક બેટની કિંમત x રૂપિયા અને એક બોલની કિંમત y રૂપિયા છે, આવું આપણે ધારી લઈએ. બરાબર. હવે આપણે કેટલા બેટ લઈએ છીએ? 7 બેટ લઈએ છીએ. બરાબર. આપને ખબર છે કે કોઈ બેટની સંખ્યા એટલે કોઈ પણ વસ્તુની સંખ્યા એને ગુણ્યા રૂપિયા કરો તો આપણે કુલ રૂપિયા મળે. બરાબર. તો આપણે અહીંયા વસ્તુમાં કોણ છે? બેટ છે. બેટની સંખ્યા 7 છે, એને રૂપિયા સાથે ગુણાકાર કરશો તો આપણે એની કુલ કિંમત મળશે. એટલે આપણે શું કરશું? 7x પ્લસ બોલ કેટલા છે? 6 દડા છે. બરાબર. એની કિંમત કેટલી છે? તો કે y રૂપિયા છે. એટલે કેટલા થશે? 6y. એમ કરીને કુલ કેટલા રૂપિયા ચૂકવે છે? તો કે 3800 રૂપિયા ચૂકવે. કેટલા રૂપિયા ચૂકવે? 3800 રૂપિયા. આપણે એને સમીકરણ નંબર આપી દઈએ 1. બરાબર. હવે આ જ કિંમતના એ પાછા કેટલા બેટ? 3 બેટ ખરીદે. એટલે કેટલા થશે? 3x પ્લસ કેટલા બોલ ખરીદે? તો કે 5y. કેટલા રૂપિયા ચૂકવે? તો કે 1750 રૂપિયા ચૂકવે. આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે આપણે આદેશની રીતે દાખલા ગણવાના છે. બરાબર. આદેશની રીતે દાખલા ગણવાના હોવાથી આપણે કોઈ એક ચલને આપણે શું કરવાનું છે? કરતા કરવાનો છે. તો ચલને કરતા કરવા માટે આપણે જોઈએ આપણે કોને કરતા કરીશું? સમીકરણ 2 ને. બરાબર. તો અહીં લખીએ 3x બરાબર 1750. હવે 5y છે ને પ્લસ હતા, પેલી બાજુ ગયા એટલે કેટલા થઈ ગયા? માઈનસ થઈ ગયા. 3 ગુણાકાર પેલી બાજુ જશે તો ભાગાકાર. તો x ની કિંમત આપણને શું મળશે? 1750 માઈનસ 5y આખાના છેદમાં 3 અને સમીકરણ નંબર આપવાનું છે આપણે 3. બરાબર. આપણે લોપની રીતે નથી કરતા. લોપની રીતે કરવાનું હોય તો કોઈ એક ચલની શું કરવાનું છે? સહગુણકને શું કરવાનું? સરખો કરવાનો. આપણે અહીંયા શું કરવાનું છે? તો કે આદેશની રીતે. આદેશની રીતે એટલે તો કે સમીકરણમાંથી જ તે કોઈને એકને ચલને કરતા કરીને એની કિંમત ધારી લેવાની છે. એટલે આપણે એમ ધારી લીધું કે ભાઈ x ની કિંમત કેટલી છે? તો કે 750 માઈનસ 5y ના છેદમાં 3 કરો એટલે આપણે x ની કિંમત મળે. બરાબર. તો ઈ કિંમત આપણે ક્યાં મૂકવાની છે? સમીકરણ જેમાંથી બનાવ્યું હોય ને 3 એની સિવાય. એટલે કોને કેમાં મૂકવાની? 1 માં મૂકવાની છે. ચાલો મૂકીએ. અહીં લખું છું કે સમીકરણ 3 ની કિંમત અહીં લખું, ધ્યાન આપજો. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો ચાલો મૂકીએ. બરાબર. ધ્યાન આપજો. 7 x ની કિંમત એટલે કેટલી મૂકવાની? તો કે 1750 માઈનસ 5y આખાના છેદમાં કેટલા? 3. બરાબર. પ્લસ કેટલા છે? તો કે 6y. બરાબર. એના છેદમાં કાંઈ નથી તો એક તો છેદ બરાબર કેટલા થાય? 3800 રૂપિયા. બરાબર. ચાલો હવે આનો ગુણાકાર કરું. 1750 ગુણ્યા 7 કરું તો કેટલો જવાબ આવશે? તો કે 12250 આવે. બરાબર. માઈનસ 7 પંચાને 35y આખાના છેદમાં 3 પ્લસ 6y ના છેદમાં 1 બરાબર કેટલા થશે? 3800 રૂપિયા. હવે મારે અહીંયાથી જો છેદને દૂર કરવો હોય ને તો શું કરવું પડે? તો કે છેદમાં બંને સંખ્યા સરખી હોવી જોઈએ. અહીંયા 3 છે ને અહીંયા 1 છે. બરાબર. અહીંયા પણ મારે 3 કરવા પડે. અહીંયા તો છેદ, તો આને 3 કરવા માટે ઉપર નીચે હું 3 વડે ગુણી નાખીશ. અને આ છેદનો છેદ આ છેદમાં છે ઈ બરાબરની પેલી બાજુ જશે તો શું થઈ જશે? ગુણાકારમાં. બરાબર. તો અહીંયા શું થશે? 12250 માઈનસ 35y માઈનસ 6 તેરીને 18y. બરાબર. હવે જે અહીંયા છે 3 ઈ 3 આની સાથે ગુણાકારમાં આવશે તો કેટલો જવાબ આવશે? તો કે 11400. બરાબર. હવે શું કરવાનું છે? તો કે આની બાદબાકી કરવાની છે. તો પહેલા આપણે શું કરશું? 35 માંથી 18 ને શું કરશું? બાદ કરશું. બરાબર. 18 માંથી 35 બાદ થશે તો કેટલા આવશે? તો કે 18 દુ 36 એટલે 17y આવે. કેટલા y આવે? 17y. બરાબર. હવે જો 1250 માંથી 12250 માંથી 11400 બાદ કરશું તો જવાબ કેટલો આવશે? તો કે 850 આવે. કેટલા આવે? 850 રૂપિયા. બરાબર. હવે આપણે અહીંયા જોઈએ
17 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં, બરાબર. તેથી y બરાબર 850 ભાગ્યા 17, બરાબર. 17 85, એટલે આ 0 અહીંયા આવી ગયો, એટલે y બરાબર મને કેટલા મળ્યા? 50 મળી ગયા, બરાબર. 50 રૂપિયા. y એટલે કોણ છે? તો કે બોલ. એક બોલની કિંમત મને કેટલી મળી ગઈ? 50 રૂપિયા. હવે મારે y ની કિંમત મારે ક્યાં મૂકવાનું છે? સમીકરણ 3 માં, બરાબર. અહીં લખું છું y બરાબર 50 સમીકરણ 3 માં મૂકતા, બરાબર. 3 માં આપણે મૂકવાનું છે, બરાબર. ચાલો ધ્યાન આપો. x બરાબર 1750 માઈનસ 5 ગુણ્યા 50 કરો એટલે 250 થવાના. એને છેદમાં કેટલા આવે? 3 આવે, બરાબર. તો ચાલો 1750 માંથી બાદ કરો તો કેટલા આવે? 1500. 1500 રૂપિયા ભાગ્યા કેટલા કરવાના? 3. તો x બરાબર કેટલા આવશે? તો કે 500. તો તમને એક બોલની કિંમત, એક બેટની કિંમત 500 રૂપિયા અને એક બોલની કિંમત કેટલા આવે? 50 રૂપિયા આવે, બરાબર. જો તમને દાખલા નંબર 3 સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે દાખલા નંબર જોવાનું છે 4, બરાબર. ચાલો જોઈએ. હવે દાખલા નંબર 4 ની અંદર શું કીધું કે એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા કરતા એક કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એટલે કે આમાં શું કીધું કે નિશ્ચિત ભાડું એટલે કેમ કે આપણે દાખલા તરીકે લઈએ કે આપણે ટ્રેનમાં જતા હોઈએ, બરાબર. તો આપણે કોઈ મૂકવા આવે તો ખબર હોય તો પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે કે ભાઈ એને જવું હોય તોય ભલે, ન જવું હોય તોય ભલે, પણ એને આપણી સાથે મૂકવા આવો એની ટ્રેન આપણે શું લેવાની હોય? પ્લેટફોર્મ ટિકિટ લેવાની હોય. એમ આમાં એક શહેરમાં એવું કીધું ટેક્સીનું ભાડું એક નિશ્ચિત છે કે ભાઈ તમે રિક્ષામાં બેસી જાઓ, ટેક્સીમાં બેસી જાઓ, બેસીને પાછા ઉતરી જાવ તો અમુક જે એનો ચાર્જ હોય એ તમારે ચૂકવવો જ પડે. પછી એમાં બેઠા પછી 1 કિલોમીટર હાલે તો અલગ ભાડું આપવાનું, 2 કિલોમીટર હાલે તો પણ એમ કિલોમીટર પ્રતિ કિલોમીટર ભાડું આપવાનું હોય ને એક નિશ્ચિત ભાડું કે તમે ફિક્સ આપવાનું એટલે આપવાનું જ, બરાબર. તો અહીં લખી નાખું. ધારો કે નિશ્ચિત ભાડું x રૂપિયા છે અને કાપેલા અંતરનું ભાડું, બરાબર, એટલે કે પ્રતિ કિમી ભાડું, પ્રતિ કિમીનું ભાડું y રૂપિયા છે. આપણે ધારી લીધું, બરાબર. હવે અહીંયા કેટલા સૌથી પહેલા કેટલા કિલોમીટર અંતર કાપે? 10 કિલોમીટર અંતર કાપે છે, બરાબર. તો અહીંયા એનું પહેલું સમીકરણ શું બનશે કે નિશ્ચિત ભાડું તો આપવાનું છે, બરાબર, પ્લસ 10 કિલોમીટર જે ચાલે ને એનું કિમી પ્રતિ ભાડું કેટલું છે? તો કે y રૂપિયા. એમ કરીને કુલ કેટલા રૂપિયા ચૂકવે છે? તો કે 105 રૂપિયા ચૂકવે, બરાબર. તો આને સમીકરણ નંબર 1 આપી. અને પાછું નિશ્ચિત ભાડું તો આપવાનું છે, પછી કેટલા કિલોમીટર કાપે છે? તો કે પછી 15 કિલોમીટર કાપે ત્યારે 155 રૂપિયા ભાડું આપે, બરાબર. એને સમીકરણ નંબર 2 આપો. હવે આપણે આમાં સમીકરણ આપણે શું બનાવવાનું છે? તો કે આપણે આદેશની રીતે કરો એટલે કોઈ એકની કિંમત આપણે ધારવાની છે, બરાબર. ચલો આપણે પહેલાને લઈ લઈએ. તો x બરાબર 10 પ્લસ છે, પહેલી બાજુ જાય તો માઈનસ 105 માઈનસ 10y. આને સમીકરણ નંબર 3. જેમાંથી બનાવ્યું હોય એની સિવાયના સમીકરણમાં આપણે સમીકરણ 3 ની કિંમત મૂકવાની. તો અહીં લખું છું સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો 1 માં, સોરી 1 માંથી તો આપણે બનાવ્યું છે એટલે આપણે સમીકરણ કેટલામાં મૂકવું પડશે? તો કે 2 માં મૂકવું પડશે. કેટલા મૂકવું પડે? 2 માં. ચાલો મૂકીએ. x બરાબર તો આપણે કેટલા મૂકવાના? તો કે 105 માઈનસ 10y બરાબર 10y પ્લસ 15y, તો એ રકમના જે સમીકરણના છે એ તો છે બરાબર 155, બરાબર. ચાલો આનું સાદુરૂપ આપો. તો કે 10y માંથી 15y માંથી 10y બાદ કરો તો કેટલા આવે? 5y આવે, બરાબર. 105 પ્લસ છે, બરાબર ની પેલી બાજુ જાય તો માઈનસ, તો 155
-105 તેથી 5y બરાબર કેટલા આવશે તો કે 50 બરાબર તો y બરાબર કેટલા મળશે 5 ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર એટલે 5 વડે ભાગી નાખો તેથી y બરાબર કેટલા આવશે 10 રૂપિયા આવે y ને આપણે શું ધારેલો છે પ્રતિ કિલોમીટર 1 કિલોમીટર ચાલે તો 10 રૂપિયા આપવાના 2 કિલોમીટર ચાલે તો 20 રૂપિયા અને 10 રૂપિયાનો શું થાય છે ચડાવતા જવાના છે બરાબર હવે y ની કિંમત આપણે સમીકરણ કેમાં મૂકવાની છે 3 માં મૂકવાની છે બરાબર અહીં લખું y બરાબર 10 સમીકરણ 3 માં મૂકતા બરાબર ચાલો y બરાબર 10 સમીકરણ 3 માં મૂકીએ તો x બરાબર 105 માઈનસ 10 ગુણ્યા 10 કરવાનું y ની કિંમત એ 10 છે અને એનો સહગુણક પણ કેટલો છે 10 એટલે 10 ગુણ્યા 10 કરો તો કેટલા આવે 100 રૂપિયા આવે કેટલા રૂપિયા આવે 100 રૂપિયા તેથી x બરાબર કેટલા આવે તો કે 5 રૂપિયા તમને નિશ્ચિત ભાડું કેટલું આપવાનું 5 રૂપિયા એનો મતલબ શું થયો કે તમે રિક્ષામાં એટલે કે ટેક્સીમાં તમે ચડી જાઓ ને પાછા ઉતરી જાઓ પણ 5 રૂપિયા તો તમારે ફરજિયાત આપવા પડે બરાબર અલગથી 5 એટલે મીન્સ કે ટીપ આપવી પડે હવે ધ્યાન આપજો હવે પછી રકમ પૂરી નથી થઈ જતી આપણે બે ભાડા શોધી લીધા પછી શું કીધું કે 25 કિમી નું અંતર કાપવું હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તેમાં જો ફિક્સ ભાડું તો આપવાનું જ છે કેટલું તો કે x રૂપિયા અને 25 કિમી અંતર કાપવા માટે y રૂપિયા એટલે કે પ્રતિ કિલોમીટરે આપવાનું છે તો કેટલું ભાડું આપવું પડે બરાબર તો x બરાબર કેટલા છે તો કે 5 રૂપિયા અને 25 ગુણ્યા પ્રતિ કિલોમીટરે કેટલું છે તો કે 10 રૂપિયા બરાબર તો 5 પ્લસ 25 દાણ 250 તો કેટલા રૂપિયા આપે 255 રૂપિયા 255 રૂપિયા આ કેટલા કિલોમીટર અંતર કાપવા માટે તો કે 25 કિલોમીટર અંતર કાપવા માટે એટલું ભાડું ચૂકવવું પડે બરાબર જો તમને દાખલો સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે આપણે દાખલા નંબર જોવાના છે 5 અને 6 હવે 5 નંબરના દાખલા શું કીધું કે એક અપૂર્ણાંક આપેલો છે અપૂર્ણાંકમાં અંશ અને છેદની અંદર બંનેમાં બે ઉમેરતા આપણે જવાબ શું મળે 9/11 મળે હવે એ જ અપૂર્ણાંકમાં જો અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરીએ તો જવાબ આવે 5/6 તો તે અપૂર્ણાંક કયો હશે જોઈએ ચાલો ધારો કે અંશ x છે અને છેદ શું છે y છે ચાલો એટલે આપણને શું મળશે તો કે x ના છેદમાં y આ આપણો અપૂર્ણાંક છે હવે અંશ અને છેદમાં બે ઉમેરવાના છે તો હું પહેલા ઉપરમાં બે ઉમેરું અને નીચેનામાં બે ઉમેરું આ ઉમેરતા પછી તમે જે જવાબ આવે એ જવાબ છે 9/11 કેટલો છે 9/11 હવે મારે આને શું કરવો પડે તો કે આ તો અપૂર્ણાંક વાળી સંખ્યા છે આપણે તો સમીકરણ બનાવવાનું છે અને કેવું જોઈએ તો સુરેખ સમીકરણ તો આ સમીકરણ નથી બરાબર તો હું શું કરીશ ખબર ક્રોસ ગુણાકાર કરીશ ક્રોસ ગુણાકાર એટલે કે આ સંખ્યાનો ઉપર સાથે અને આ સંખ્યાનો આમની સાથે ગુણાકાર કરીશ બરાબર ચાલો ગુણાકાર કરો ધ્યાન આપજો 11 ગુણ્યા x એટલે 11x કહેવાય બરાબર પ્લસ 11 દુ 22 હાલો આનો ગુણાકાર આની સાથે થઈ ગયો હવે આ પદને 9 સાથે ગુણાકાર કરો એટલે 9 ગુણ્યા y એટલે 9y પ્લસ 9 દુ 18 બરાબર ચાલો હવે ધ્યાન આપજો આપણે હવે તો સમીકરણ બનાવવાનું છે એટલે સમીકરણ બનાવવા માટે આ માઈનસ આ પ્લસ છે બરાબરની પેલી બાજુ જાય તો માઈનસ 11x 9y બરાબર પ્લસ સોરી બરાબર હવે 18 છે પ્લસ છે માઈનસ 22 છે પ્લસ છે બરાબરની પેલી બાજુ જશે તો માઈનસ થશે 18 માંથી હું 22 બાદ કરીશ તો 4 જવાબ આવે પણ મોટા પદની નિશાની કેમ કે 22 છે ને બરાબરની પેલી બાજુ આ બાજુ લાવીશ એટલે માઈનસ થઈ જશે અને 18 ને 22 માં મોટું કોણ તો કે 22 તો કેવા છે માઈનસ તો જવાબ પણ કેવો આવશે માઈનસ આને સમીકરણ નંબર હું 1 આપું બરાબર હવે આવી જ રીતે પાછું આગળ વધીએ એટલે હું કીધું કે અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવાનો છે હકીકતે આપણો અંશ અને છેદ કેટલો છે x ના છેદમાં y બંનેમાં કેટલા ઉમેરવાના 3 ઉમેરો તો પછી જવાબ કેટલો આવે તો કે 5/6
બરાબર. પાછો જેમ ઉપર ગુણાકાર કર્યો એવી રીતે પાછો અહીંયા પણ ગુણાકાર થશે. ચાલો આનો ગુણાકાર અંશમાં, આનો ગુણાકાર અહીંયા. બરાબર. ચાલો ધ્યાન આપો. હવે 6 ગુણ્યા x એટલે 6x થઈ જશે, પ્લસ 6 ગુણ્યા 3 એટલે 6 તેરીને 18 બરાબર. 5 ગુણ્યા y એટલે 5y બરાબર. 5 તેરીને 15 બરાબર. ચાલો હવે આનો પણ 6x આ પ્લસ છે બરાબરની પેલી બાજુ જાય તો માઈનસ થઈ જશે બરાબર. 18 પ્લસ છે બરાબરની પેલી બાજુ જાય તો માઈનસ. 15 માંથી 18 જાય તો 3, પણ મોટા પદની નિશાની 18 માઈનસ છે, મોટું પદ જ એ છે બરાબર. તો આને સમીકરણ નંબર 2 આપો. હવે આપણે આને આદેશની રીતે કરવાથી કોઈ એક સમીકરણમાં ચલ વાળી આપણે કિંમત કરવાની છે બરાબર. x ની કિંમત મેળવે તો અહીંયા આપણે જોઈએ સમીકરણ 2 માંથી જ આપણે મેળવીશું બરાબર. ચાલો આ માઈનસ બરાબરની પેલી બાજુ જાય તો પ્લસ બરાબર, અને એટલે એમ થશે 6x બરાબર 5y માઈનસ 3. હવે જો અહીંયા ધ્યાન આપો 5y કે તો કે માઈનસ હતા બરાબરની પેલી બાજુ લાવ્યો એટલે પ્લસ થઈ ગયા, એટલે 5 પ્લસ થઈ ગયા. હવે માઈનસ 3 તો એમને એમ જ છે બરાબર, તો માઈનસ 3 એમના એમ જ રહેશે. હવે 6 ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર બરાબર. તો ધ્યાન આપો x બરાબર 5y માઈનસ 3 આખાના છેદમાં 6, જેને સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ 1 માં બરાબર. તો અહીં લખું છું સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચાલો મૂકીએ, ધ્યાન આપો. સમીકરણ 1 11 ગુણ્યા કૌંસમાં 5y માઈનસ 3 આખાના છેદમાં 6 માઈનસ 9y બરાબર માઈનસ 4. ચાલો હવે એનું સાદુરૂપ આપીએ. ચાલો 11 ગુણ્યા 5 11 પંચા 55 માઈનસ 11 તેરી 33 બરાબર માઈનસ 9y. અહીંયા છે 6, અહીંયા છે 1 બરાબર માઈનસ 4 માઈનસ 4 બરાબર. ધ્યાન આપજો. હવે થોડો જગ્યાનો અભાવ છે પણ ધ્યાન આપો. હવે જો અહીંયા 6 ને અહીંયા 1 છેદમાંથી 6 ને 6 ગળે 6 ને દૂર કરવા માટે 6 અને 1 નો શું લેવો પડે? લસા લેવો પડે. તો 6 અને 1 નો લસા કેટલો આવે? 6. અહીંયા તો 6 છે, અહીંયા નથી, તો 6 ને 9 ને ગુણાકાર 6 9 36 થઈ જશે. કેટલા થઈ જશે? 36 બરાબર. ધ્યાન આપજો. એટલે આમ થશે 55y માઈનસ 33 માઈનસ 6 9 54 y આખાના છેદમાં 6 બરાબર માઈનસ 4. 6 ચોક 24 થઈ જશે બરાબર. 55 માંથી 54 જાય તો ખાલી y વધે માઈનસ 33 બરાબર 6 ચોક કેટલા થાય? માઈનસ 24. આ માઈનસ છે બરાબરની પેલી બાજુ જાય તો પ્લસ, તો y બરાબર માઈનસ 24 પ્લસ 33 બરાબર. તો y બરાબર કેટલા? 24 માંથી 33 જાય કેટલા વધે? તો કેટલા આવશે? 9. હવે આપણે અહીંયા શું કરવાનું છે? તો y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકવાની છે બરાબર. તો અહીં લખું y બરાબર 9 સમીકરણ 3 માં મૂકતા બરાબર. ચાલો મૂકો. તો x m નો એમ જ તે બરાબર. ધ્યાન આપજો સમીકરણ નંબર 3. તો x બરાબર 5 ગુણ્યા y બરાબર કેટલા આવ્યા? 9 માઈનસ કેટલા છે? 3 છેદમાં કેટલા આવશે? તો કે 6 બરાબર. ચલો 9 પંચા 45 45 માંથી 3 જાય ભાગ્યા 6 કરો એટલે 45 એટલે 42 ભાગ્યા 6. તો x બરાબર કેટલા મળશે? 6 સત્તા 42. તો x ની કિંમત મળે 7 બરાબર. હવે આવી જ રીતે આપણે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે, ધ્યાન આપજો. એમાં શું કીધું છે? 5 વર્ષ પછી. હવે જો સાંભળજો, મારી ઉંમર અત્યારે હોય, માની લો કે સપોઝ કે 25 વર્ષ છે. હું એમ કહું મારી 5 વર્ષ પછી મારી કેટલી ઉંમર થશે? એટલે કે 5 વર્ષ પછી 30 થવાની, એટલે પ્લસ પછી જ્યારે પછી આવે એટલે પ્લસ કરવાની, અને 5 વર્ષ પહેલા એટલે પહેલા આવે એટલે બાદબાકી કરવાની. ખાસ યાદ રાખજો. અહીંયા હું લઉં છું, ધારો કે જેકેબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી છે, તો હું અહીં લખું ધારો કે
ધારો કે જેકબની ઉંમર x વર્ષ અને તેના પુત્રની ઉંમર y વર્ષ છે. કેટલા વર્ષ છે? y વર્ષ છે. હવે હું કીધું 5 વર્ષ પછી એટલે બંનેમાંથી 5 બંનેમાં 5 ઉમેરવાના, બરાબર. માનો કે અહીં x + 5 અને y + 5, બરાબર. આ બંનેની ઉંમર મારે જ્યારે સરખાવવાની હોય, બરાબર, ત્યારે શું કરવાનું? જો પુત્રની ઉંમર કરતા 3 ગણી છે એટલે પિતા 3 ગણો મોટો છે, તો બંનેની વચ્ચે જો મારે સરખું બેલેન્સ કરવું હોય તો મારે પુત્રને કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવો પડે, બરાબર. તો x + 5 બરાબર 3y + 5, બરાબર. હવે આ પ્લસ પેલી બાજુ જાય તો માઈનસ, તો x - 3y બરાબર શું આવે? 0 આવે. આને સમીકરણ નંબર 1 આપી દો, બરાબર. હવે આવી જ રીતે ઈ શું કહે છે? કોની ઉંમર 5 વર્ષ પછી ઉંમર કહે, એટલે કે 7 વર્ષ પછીની ઉંમર, બરાબર. તો પાછું એક સમીકરણ બનશે, સોરી 5 વર્ષ પહેલા, અને હવે કેટલી કીધું? પુત્રની ઉંમર 7 ગણી કીધેલી છે, બરાબર. તો હવે બાદબાકી કરવાની થશે, માઈનસ બરાબર y - 5, બરાબર. એની કેટલી કીધી? તો કે 7 ગણી છે. તો ચાલો ધ્યાન આપો. હવે અહીંયા છે ને આપણે એક મિસ્ટેક, અહીંયા પાછી એક મિસ્ટેક કરી છે. 5 તેરીને અહીંયા કેટલા થશે? તો કે 15 થાય. અહીંયા કેટલા થાય? 15 થાય, બરાબર. તો -5 બરાબરની પેલી બાજુ જાય તો અહીંયા સોરી +5 બરાબરની પેલી બાજુ જાય તો -15 માંથી 5 જાય તો અહીંયા આવશે 10 આવશે, બરાબર. હવે અહીંયા ધ્યાન આપો. x - 5 બરાબર 7y -7 × 5 = 35, બરાબર. ચાલો x - 7y આ પ્લસ હતું, બરાબરની પેલી બાજુ ગયો તો માઈનસ થઈ ગયું. હવે આ -5 બરાબરની પેલી બાજુ જાય તો પ્લસ, તો 35 માંથી 5 બાદ કરો એટલે 30 આવે. તો મોટા પદની નિશાની માઈનસ. આને સમીકરણ નંબર 2 આપો. હવે આને સમીકરણ 1 અને 2 માંથી કોઈને એકના કરતા કરશું ને આપણે સમીકરણ, તો આપણે સમીકરણ 1 માંથી જ કરીએ, બરાબર. ચલો x બરાબર આ માઈનસ છે, બરાબરની પેલી બાજુ જશે તો પ્લસ, એટલે 10 + 3y. આને સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, ધ્યાન આપજો. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, ચલો વિદ્યાર્થી મિત્રો મૂકો અહીંયા 2 માં. x બરાબર હવે કેટલા મૂકવાના છે? તો કે 10 + 3y - 7y બરાબર -30, બરાબર. ચાલો 10 એમના એમ જ રહેશે. 7 માંથી 3 જાય તો -4y વધશે, બરાબર -30. હવે ધ્યાન આપો. 10 પ્લસ પેલી બાજુ જશે તો શું થઈ જશે? માઈનસ થશે. શું થશે? માઈનસ. તો ધ્યાન આપો. -4y બરાબર -30 એમના એમ. 10 પ્લસ હતા પેલી બાજુ ગયા તો શું થઈ ગયું? માઈનસ થઈ ગયું, બરાબર. તો -4y બરાબર માઈનસ માઈનસ પ્લસ એટલે 30 ને 10 કેટલા થાય? તો કે -40. 4 ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર, તો y બરાબર -40/4. તો y બરાબર કેટલા આવશે? 10 વર્ષ. આ 10 વર્ષ કોની ઉંમર આવી? તો કે જેકબના પુત્રની, બરાબર. હવે y ની કિંમત હું સમીકરણ 3 માં મૂકીશ. ધ્યાન આપજો. y બરાબર 10 સમીકરણ 3 માં મૂકતા, બરાબર. તો ધ્યાન આપો. x બરાબર 10 પ્લસ 3 ગુણ્યા y, 10 તેરીને કેટલા થાય? 30, બરાબર. તો x બરાબર કેટલા થશે? 40 વર્ષ. આ કોની ઉંમર આવી? જેકબની ઉંમર આવી. કોની આવી? જેકબની, બરાબર. અહીંયા તમારો સ્વાધ્યાય 3.2 ના દાખલા બધા પૂરા થાય છે. જો તમને બધા દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.